બોડેલી હલચલ ચેનલમાં આપનું સ્વાગત છે। ભારજ નદી પર ડાયવર્ઝન કાર્ય દરમિયાન ભૂવો પડતા તંત્ર દોડતું આવ્યું, વાહન વ્યવહાર બંધ। છોટાઉદેપુર જિલ્લાના સિહોદ પાસે ભારજ નદી પર કરવામાં આવેલ ડાયવર્ઝન માર્ગ પર આજે મોટો ભૂવો પડતા ચકચાર મચી ગઈ હતી। ઘટના જાણતાની સાથે જ તંત્ર તાત્કાલિક દોડતું આવ્યું અને વાહન વ્યવહારને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો હતો। ડાયવર્ઝન માર્ગ તૂટતા વાહન ચાલકો માટે મોટો પડકાર ઊભો થયો છે। 15 કિલોમીટરનો ફરિયો લગાવવો પડવાની શક્યતાઓ છે। ગ્રામ્ય વિસ્તાર હોવાથી વિકલ્પરૂપ 15 કિલોમીટરનો ફેરો વધવાની શક્યતાઓ રહેશે અને હવે જોવાનું છે તંત્ર ક્યારે કામ હાથ પર ધરાઈ શકે છે। બોડેલી હલચલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને વિડીયોને લાઇક કરો।